તકલીફ તો બહુ જ પડે ને. 12,000 શું થાય? 2 છોકરા ભણે, ઘરનું ચલાવવું, મહેમાન હેમાન હોય, કોઈ દવાખાનું, કેવી રીતે આપણે કરવું? ભાડાના મકાનમાં રહું, 3,000 ભાડું છે મારે. પરિવારમાં ક્યાંથી જાય? આઘી હોય તો ક્યાંય જઈ શકીએ નહીં પૈસા વગર. ઓરે હોય તો ચાલીને જઈએ. નથી અમારી પાસે બાઇક, ખાલી આ બસ નાની ઓરડી છે એમાં રહીએ અમે. ટીવી નહીં, ફ્રીજ નહીં, કશું નહીં, પંખો ને લાઇટ છે અમે 4. અને માતાજીના આધારે અમે જીવીએ છીએ. સવાર પડે કે સાંજ પડે એવી રીતે દિવસો 2 વર્ષથી કાઢીએ છીએ મેં. હાવ. અને દવાખાનું સખત ચાલુ. 2 દી દેવારે અમારું બંધ નથી રહેતું દવાખાનું. બીમારમાં હું જ જાજી પડું છું વધારે. મારી માટે જ દવાખાનું વધારે ખર્ચાય છે. 2 વર્ષ થયા તો પ્લેટ નખાવી હતી. એ પ્લેટ કઢાવી પડી. અત્યારે હજી 2 મહિનાથી મેં પ્લેટ કઢાવી. મારી બુટ્ટી વેચાઈ મેં પ્લેટ કઢાવી. પૈસા નો હોય તો શું કરું? હાથનો દુખાવો વધતો જતો તો શું કરું? આવી પરિસ્થિતિ છે સાવ. બાળકો માટે શું લઈ જાય? એને ખબર પડે છે મારી મમ્મી દવાખાનામાં પૈસા આવી બધા વયા જાય. ખાવા પીવામાં તકલીફ પડે. વસ્તુ શું લે? ભાગે નથી લઈ દેતા. આપણે એમ ઈચ્છા થાય તો 5 રૂપિયાનો ભાગ લઈને ખવડાવીએ. બાકી ભાગનું માગે નહીં પૈસા. તે બધા જો એનો રમવા જાય કે નો કાંઈ વસ્તુ માંગે. પછી જેવું ખાવાનું દઈ એવું ખાઈ લે. ટાઢું પડ્યું તો ટાઢું ખાઈ લે, ગરમ બને ગરમ ખાઈ લે. સરકારને કહીએ કાંક સારું પેકેજ કરી દો અમને, તમારી જેવા ગરીબ માણસોને થોડુંક મળી રહે સહાય થોડીક અમને.